જામનગર જીજી હોસ્પિટલને સુરક્ષા આપતી જીઆઈએસએફએસ સંસ્થાની ઓફિસ બંધ કેમ? જીઆઈએસએફએસ સંસ્થાની ઓફિસ અવારનવાર બંધ હોવાનું હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ, ડીન કે, સુપ્રિન્ટેન્ડન્ટ KRMO જેવા અધિકારીઓ જાણી જોઈને અજાણ્યા બને છે તો આવી ગંભીર બાબતે પગલાં લેશે કોણ? જામનગરમાં છેલ્લા ઘણા વર્ષથી જીજી હોસ્પિટલમાં તબીબો સાથે તથા હોસ્પિટલ કર્મચારીઓ સાથે અણબનાવો, તબીબો હોસ્પિટલના કર્મચારીઓ પર હુમલાઓ જેવી ઘટનાઓને અટકાવવા હોસ્પિટલ તંત્ર દ્વારા જીઆઈએસએફએસની સુરક્ષા ગાર્ડ મૂકવામાં આવી, પરંતુ છેલ્લા ઘણા સમયથી જીઆઈએસએફએસના સુરક્ષા ગાર્ડ તથા સારવાર અર્થે આવેલ દર્દીઓ, તબીબો, હોસ્પિટલના કર્મચારીઓ સહિતની જીઆઈએસએફએસની ઓફિસ બંધ હોવાની ફરિયાદ આવ્યા કરે છે. જીઆઈએસએફએસ સંસ્થા દ્વારા જે રીતે શિફ્ટ મુજબ સુરક્ષા ગાર્ડ ફાળવવામાં આવ્યા છે, એ જ મુજબ જવાબદાર અધિકારી, સુપરવાઇઝરની પણ નિમણૂક કરવામાં આવી છે, પરંતુ હોસ્પિટલ તબીબો, કર્મચારીઓ અને સારવાર અર્થે આવતા દર્દીઓ જીઆઈએસએફએસમાં ફરજ બજાવતા સુરક્ષા ગાર્ડ, આ તમામ દ્વારા એવી ફરિયાદ છે કે જે સુરક્ષા ગાર્ડ શિફ્ટ મુજબ ફરજ બજાવે છે, એ જ રીતે જીઆઈએસએફએસના જે સુપરવાઇઝર ફાળવવામાં આવ્યા છે એ પોતાની ફરજ કેમ બજાવતા નથી? તદ્દુપરાંત જીઆઈએસએફએસ સંસ્થાની ઓફિસ ગાર્ડની ફરજ બદલવાના સમયે જ ખુલ્લે છે, બાકી ઓફિસ બંધ જ રહે છે. આ ફરિયાદ સાંભળ્યા બાદ એવું પણ માનવામાં આવે છે કે હોસ્પિટલ તંત્રના જવાબદારો તરફથી આ જવાબદાર અધિકારી, સુપરવાઇઝરોને કંઈક અલગ છૂટછાટ આપેલ છે. ફક્ત ને ફક્ત ફરજ સુરક્ષા ગાર્ડ તરીકે ફરજ બજાવતા જવાનો એ જ ફરજ બજાવવાની અને જવાબદાર અધિકારી, 5 સુપરવાઇઝરો એ મનફાવે ત્યારે આવવાનું અને મનફાવે ત્યારે જવાનું. જો ખરેખર તંત્ર આમ જ ચલાવવું હોય તો પછી આ સુપરવાઇઝરની હોસ્પિટલને જરૂર શું છે? ફરજ તો જીઆઈએસએફએસના સુરક્ષા ગાર્ડ જ બજાવે છે. જો કોઈ અણબનાવ સુરક્ષા કરી જીઆઈએસએફએસના જવાન પર બને તો એનું જવાબદાર કોણ? સારવાર અર્થે આવતા દર્દીઓ, તબીબો, હોસ્પિટલ કર્મચારીઓ તથા જીઆઈએસએફએસ જવાનોની ફક્ત એક જ રજૂઆત છે કે આ જીઆઈએસએફએસ સંસ્થાની ઓફિસ 24 કલાક ખુલ્લી રહેવી જોઈએ તથા જવાબદાર અધિકારી, સુપરવાઇઝર હાજર રહેવા જોઈએ. જો એ શક્ય ન હોય તો આવા લોકો વિરુદ્ધ હોસ્પિટલ તંત્ર તથા જીઆઈએસએફએસના ઉપરી અધિકારીઓએ કડક કાર્યવાહી કરવી જોઈએ.